રબારી રાહુલભાઈ વેરસીભાઈ, ગામ વેડા, વડાલી, સાબરકાંઠા. પ્રથમ પગાર 26,000 રૂપિયા સંસ્થામાં જમા કરાવે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આ નામ બોલાય છે તો તમામ વિદ્યાર્થીઓને ઝડપથી સ્ટેજ ઉપર આવી જવા વિનંતી કરું છું. દેસાઈ ગોવાભાઈ ધનાભાઈ, ગુજરાત હાઈકોર્ટ, ગામ લાખણી, એક પગાર સંસ્થામાં જમા કરાવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. રબારી વિજેશભાઈ ગોકુળભાઈ, બનાસકાંઠા, એક પગાર સંસ્થાની અંદર 51,000 રૂપિયા જમા કરાવે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વિજેશભાઈને વિનંતી કે પોતાનું સન્માન સ્વીકારે. દેસાઈ ભરતભાઈ લાખાભાઈ, જડિયાલી, લાખણી, એક પગાર સંસ્થાની અંદર જમા કરાવે છે. જોરદાર તાળીઓથી વધાવી. ભાઈ શ્રી આ ધરતી પર ભણી અને સરકારશ્રીમાં જેનો પહેલો પગાર અહીંયા અર્પણ કરતા હોય એ બધા જ આપણા ભાઈઓ બહેનોને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. અને હમણાં જ કપિલેશ્વર મહાદેવ પરમ શ્રદ્ધેય પરમ પ્રાતસ્મરણીય પૂર્ણાનંદજી બાપુ આપણી વચ્ચે પધારેલા છે. મહામંડલેશ્વર પૂર્ણાનંદજી બાપુના સન્માન માટે, એમની આરતી વંદના માટે, એમના નમન માટે આપણે સહદેવભાઈ અને કનુભાઈ આપ પૂજ્ય બાપુનું અને એમના સન્માનમાં સાક્ષીમાં રહેશે વાળીનાથ મહાદેવ શિવધામ તરફ જયરામગીરીજી બાપુ. પૂર્ણાનંદજી બાપુના સન્માન માટે પ્રદીપભાઈ ભુવાજી પણ એમાં આપ ઉપસ્થિત રહેશો. અને ત્યાર પછી પૂર્ણાનંદજી બાપુ કલોલ કપિલેશ્વર મહાદેવની મહાન ધરોહર અને ભુવાજી સધી માતાના ભુવાજી પ્રદીપભાઈ ભુવાજીનું સન્માન અત્રે થવા માટે જઈ રહ્યું છે. પ્રદીપભાઈ ભુવાજી સાઉથમાં તામિલનાડુ ખાતે કેટલાય સેંકડો રબારીઓને બાયપ્લેન લઈ ગયા હતા ભુવાજી. ઠાકરસિંહભાઈ અકોલીનું પણ સન્માન થવા માટે જઈ રહ્યું છે. ઠાકરસિંહભાઈ પણ આપ પ્રથમ હરોળમાં સન્માન સ્વીકારવા માટે આવશો. ઠાકરસિંહભાઈ અકોલી. અને ત્યાર પછી દિલીપભાઈ કમલીવાડા, મુરબી દિલીપભાઈ કમલીવાડા, જીટીપીએલ ગુજરાત ન્યૂઝ ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ કમલીવાડા. દિલીપભાઈના સન્માનને પણ અતિ વ્યસ્ત સમયમાં પણ એમની ટીમ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. આપનું સન્માન અત્રે યથોચિત છે. હરચંદભાઈ દેસાઈ અને તેમની ટીમ, કનુભાઈ છઠિયાળા પણ આપ ઉપસ્થિત છો. આપનું પણ સન્માન જીટીપીએલ મુરબી કનુભાઈ છઠિયાળાનું પણ સન્માન. હરચંદભાઈ દેસાઈને તેમની ટીમ ધાનેરા આરએસડી રબારી સમાજ ધાનેરા આપનું સન્માન ભાઈ શ્રી કનુભાઈ ખેરપુર વગેરે એમની ટીમ કરશે. ગોવાભાઈ દેસાઈ ને એમ ટીમ દાંતીવાડા રબારી સમાજ ડીઆરએસ આપનું પણ સન્માન અત્રે. અને હવે આપણી દિનેશભાઈ ભૂરાભાઈ લક્ષ્મણભાઈ ગોપાલક છાત્રાલય ડીસા બનાસકાંઠા ટીમ સાથે આપ ઉપસ્થિત છો ત્યારે આપનું સન્માન પણ. આપણો બધાએ પોતાના સ્થાને જ બેસજો. આ કાર્યક્રમ હજુ આપણો ચાલુ જ છે ત્યારે આપણી સંસ્થાની અંદર બહેનોને ટ્રેનર તરીકે સેવા આપનાર શશીભાઈ અને તેમના ધર્મપત્ની અહીંયા ઉપસ્થિત છે. તેમને વિનંતી છે, શશીભાઈને અને તેમના ધર્મપત્ની મહેશ્વરી મેડમને વિનંતી છે કે બહેનોને ખૂબ સરસ રીતે એમણે ફિઝિકલની તાલીમ આપી છે, તો એમનું આપણે સન્માન કરીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. શશી સર ખૂબ લાંબા સમયથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને આપણા વિદ્યાર્થીઓને ખૂબ સરસ માર્ગદર્શન એમનું મળતું રહ્યું છે. ગ્રાઉન્ડમાં જેણે સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અને માત્ર પગ પકડાવે ગુરુ નહીં પણ પગ ઉપર દોડતા કરે અને ગુરુ કહેવાય એવા શશીભાઈ અને એમના ધર્મપત્ની મેડમનું પણ સ્વાગત કરીએ છીએ.
એવા જ આપણા એક બીજા શિક્ષક પણ અહીંયા ઉપસ્થિત છે, યુવરાજભાઈ, કે જેમણે ગણિત અને રીઝનિંગના ફિલ્ડમાં બહુ સારી સેવા આપી છે. યુવરાજભાઈને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે અને તેમનો સન્માન સ્વીકારે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. વેલકમ સર. બેનશ્રી અને ભાઈશ્રીએ મેદાનમાં સાચા અર્થમાં જે કૌવત તમારા બધામાં રેડ્યું છે એમનું સન્માન